ચાલો આજે એક એવી વાત કરીએ જે કદાચ થોડી ડરાવણી લાગે પણ ખૂબ જ રસપ્રદ છે. એક એવા સિદ્ધાંત વિશે જે એક ચોંકાવનારો સવાલ પૂછે છે. શું થાય જો કોઈ અજાણી શક્તિ રાતોરાત આપણા પીવાના પાણીના સૌથી મોટા સ્ત્રોતને ઝેરી બનાવી દે? તો આ આખી વાતની શરૂઆત જ એકદમ નાટકીય રીતે થાય છે. કલ્પના કરો કે કોઈ એક ઘટના બને છે અને દુનિયાના તાજા પાણીનો એક મોટો હિસ્સો બસ પીવાલાયક રહેતો નથી. ચાલો આની ઊંડાઈમાં ઉતરીએ અને જોઈએ કે આ સિદ્ધાંત આપણને ક્યાં લઈ જાય છે. એટલે સિદ્ધાંત એવું કહે છે કે આ કોઈ એક જ જગ્યાએ થાય છે. મતલબ આપણે એક એવો પાણીનો સ્ત્રોત શોધવાનો છે જે એટલો બધો મોટો હોય કે દુનિયાના ત્રીજા ભાગના પીવાના પાણી પર એની અસર થાય. સારું, તો હવે સવાલ એ છે કે આ જગ્યા કઈ હોઈ શકે? આ શોધવા માટે આપણે થોડું ડિટેક્ટિવ જેવું કામ કરવું પડશે. સમજવું પડશે કે આપણું પીવાનું પાણી આખરે આવે છે ક્યાંથી. ચાલો આંકડા શું કહે છે એ જોઈએ. અને જુઓ, પહેલી જ વાત એકદમ ચોંકાવનારી છે. પૃથ્વી પરનું 97% પાણી તો ખારું છે, એટલે કે પીવાલાયક નથી. મીઠું પાણી તો માંડ 3% જ છે. પણ રાહ જુઓ, વાત આટલેથી નથી અટકતી. હવે એ જે 3% મીઠું પાણી છે ને, એમાંથી પણ મોટાભાગનું તો આપણે વાપરી જ નથી શકતા. કેમ? કારણ કે એ બધું તો બરફના પહાડોમાં અને ગ્લેશિયર્સમાં જામી ગયું છે, અથવા તો જમીનમાં એટલું ઊંડે છે કે ત્યાં પહોંચવું મુશ્કેલ છે. એટલે આ બધી ગણતરી પછી આપણે પહોંચીએ છીએ એક ખૂબ જ નાના આંકડા પર. માત્ર 0.3%. બસ આટલું જ પાણી છે જે નદીઓ અને તળાવોમાં છે અને જેને આપણે ખરેખર વાપરી શકીએ છીએ. તો હવે વિચારો, જો કોઈ મોટી દુર્ઘટના થવાની હોય તો એનું નિશાન આ 0.3% પાણી જ હશે, બરાબર ને? અને આ 0.3% પાણીમાં પણ સૌથી મોટો હિસ્સો ક્યાં છે? નદીઓમાં? ના, એ છે તળાવોમાં. આપણને જે પાણી મળે છે એમાંથી લગભગ 87% તો તળાવોમાં જ છે. એટલે તર્ક સીધો છે. જો કોઈને સૌથી મોટો ફટકો મારવો હોય તો એ તળાવોને જ નિશાન બનાવશે. તો આ તર્કની ગાડી આપણને ક્યાં લઈ જાય છે? એ આપણને દુનિયાના 3 સૌથી મોટા શંકાસ્પદ સ્થળો પર લઈ જાય છે. આ સિદ્ધાંત પ્રમાણે આખી દુનિયામાં ફક્ત 3 જ એવી જગ્યાઓ છે જે એટલી મોટી છે કે આવી ઘટના ત્યાં બની શકે. અને એ 3 જગ્યાઓ છે: પહેલું, અમેરિકા અને કેનેડામાં આવેલા ગ્રેટ લેક્સ. બીજું, રશિયાનું બૈકલ તળાવ. અને ત્રીજું, આફ્રિકાના ગ્રેટ લેક્સ. બસ આ 3 જ સિસ્ટમ એવી છે જે આટલી મોટી અસર પેદા કરી શકે. સારું, તો આપણે ક્યાં સુધી તો પહોંચી ગયા, પણ હવે આવે છે સૌથી મોટો સવાલ: શા માટે? મતલબ કોઈ આવું શા માટે કરે? આના જવાબમાં આ સિદ્ધાંત 2 અલગ-અલગ રાજકીય કારણો રજૂ કરે છે. એક વિચાર એવો છે કે જો દુનિયા પર રાજ કરવું હોય તો પહેલાં સૌથી મોટી શક્તિ એટલે કે અમેરિકાને તોડવું પડે, અને એના માટે એના પાણીના સ્ત્રોત પર હુમલો કરવો એ સીધો રસ્તો છે. પણ બીજો વિચાર એકદમ ઊંધો છે. એ કહે છે કે કોઈ મહાસત્તા ક્યારે પોતાના જ સંસાધનોનો નાશ ન કરે. એના કરતાં તો એ કોઈ બીજા નબળા વિસ્તારમાં સંકટ ઊભું કરે, જેથી દુનિયા પર એનો કાબૂ વધુ મજબૂત બને. તો આ આખું વિશ્લેષણ એક પ્રકારનો વૈચારિક પ્રયોગ છે. એક શું થાય જો જેવી સ્થિતિ. પણ આ બધી ચર્ચાના અંતે એક ખૂબ જ ઊંડો અને અગત્યનો સવાલ ઊભો થાય છે. જ્યારે પાણી જેવા જીવન જરૂરી સંસાધનો માટે લડાઈ થાય ત્યારે અસલી તાકાત કોની ગણાય? જેની પાસે એ સંસાધનો છે એની, કે પછી જેની પાસે એને છીનવી લેવાની તાકાત છે એની? આ એ સવાલ છે જે આ આખી વાત આપણને વિચારતા કરી જાય છે. અને કદાચ આનો જવાબ જ આવનારા સમયમાં આપણું ભવિષ્ય નક્કી કરશે.